અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેમ્પ્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલી રહી હતી અને તે દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રપ્ચરને લઈને બે પાઇપ જોઇન્ટ વચ્ચે લાગેલી ગાસ્કેટ ફાટી ગઈ હતી, જે ફાટતાની સાથે જ અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીક થયો હતો અને જોતામાં પીળા રંગના ઘાટા ગેસના ગોટે ગોટા છૂટવા લાગ્યા હતા અને આ ઘટના અંગે કંપનીના સેફ્ટી વિભાગને જાણ થતાં જ તાત્કાલિક અસરથી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું અને આ ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલાં જ સ્થિતિ ગણતરીના સમયમાં જ કાબૂમાં આવી ગઈ હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। જો કે હવામાં પીળાઘટ નાઇટ્રિક એસિડના આવરણ છવાઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। આ ઘટના અંગે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચના દિલીપ કુમાર વસાવાના જણાવ્યા અનુસાર ગેસ ગળતરમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રપ્ચર થતા પાઇપલાઇન ગાસ્કેટ ફાટતા ગેસ લીકેજ થયું હતું, પરંતુ ગણતરીના સમયમાં જ કંટ્રોલમાં સ્થિતિ આવી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પ્રક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।